નવી દિલ્હીમાં યોજાયેલ વૈશ્વિક એઆઈ સમિટમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલ વિરોધના મામલે ભરૂચમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ મેદાને આવી કોંગ્રેસ સામે આક્રમક દેખાવો કર્યા હતા. ભાજપ યુવા મોરચાના મતે ટેકનોલોજીના આ પ્રગતિશીલ મંચનો વિરોધ કરીને કોંગ્રેસ દેશના વિકાસમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરે છે, જેની સામે ભરૂચમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો જેપી કોલેજ ખાતે એકઠા થયા હતા. અહીંથી એક વિશાળ વિરોધ રેલી સ્વરૂપે કાર્યકરો શીતલ સર્કલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ હાય હાયના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના પુતળાનું દહન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસે સમય સૂચકતા વાપરી પુતળા દહન અટકાવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે પરિસ્થિતિને ત્વરિત થાળે પાડી દીધી હતી. યુવા મોરચાના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરડવા માંગે છે. અંતે ભારે સૂત્રોચ્ચાર અને પોલીસ સાથેની દગજગ બાદ આ વિરોધ પ્રદર્શન પૂર્ણ થયું હતું. ભારત મંડપમ દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં જ્યારે વિશ્વના 100 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, સાથે સાથે એઆઈની જનક કંપની એવી ઓપન એઆઈ એના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે અને ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને તેઓએ દેશમાં એઆઈ ક્ષેત્રે ખૂબ મોટું રોકાણ કરવાની જાહેરાતો કરી છે અને તૈયારીઓ દર્શાવી છે. ત્યારે જે પ્રમાણે ભારત દેશનું નામ વધી રહ્યું છે એ જોઈને કોંગ્રેસીઓના પેટમાં તીર રેડાયું છે અને તેમણે યેનકેન પ્રકારે આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. ગત રોજ ભારત મંડપમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બિનઅધિકૃત રીતે પ્રવેશ મેળવી અને એમની પાર્ટીની જેમ નિર્વસ્ત્ર થઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ આ એઆઈ સમિટનો ખૂબ વિરોધ નોંધાવ્યો છે, જેનો અમો ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો ખૂબ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એમને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યાં દેશના આત્મસન્માનની વાત હોય, સન્માનની વાત હોય, પ્રતિષ્ઠાની વાત હોય, ત્યાં દેશ સાથે જ રહેવું પડે. રાજનીતિમાં વિરોધ હોય, પરંતુ દેશનો વિરોધ ના હોય, વિચારધારાનો વિરોધ હોય. છતાં જો આ પ્રમાણે તમે દેશનો વિરોધ કરતા રહેશો તો આ જનતા આવનારા ઇલેક્શનમાં તમને ખૂબ સારો જવાબ આપશે અને અત્યારે તો સત્તામાં નથી, પણ આવનારા સમયમાં પણ તમે નેસ્ત નાબૂદ થઈ જશો, નામ શેષ થઈ જશો. એવી પરિસ્થિતિ ન આવે એનું ધ્યાન રાખશો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.